પાટણ જિલ્લાની 3 પાલિકામાં ભાજપના નવા પ્રમુખ મળ્યા। આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ। ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકામાં ભાજપ વિજય બન્યા બાદ આજે બપોરે 3 કલાકે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। 3 નગરપાલિકાઓમાં આ વર્ષે સામાન્ય મહિલા અનામત બેઠક હોવાથી મહિલા પ્રમુખ બની। હારીજ નગરપાલિકામાં ધરતીબેન ધર્મેશભાઈ સચ્ચદેની પ્રમુખ અને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા વોર્ડ નંબર 6ના કિંજલબેન ચક્ષુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે। રાધનપુર નગરપાલિકામાં ભાવનાબેન વિક્રમભાઈ જોશીની પ્રમુખ અને હરેશભાઈ રઘુરામ ઠક્કરની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે। 3 નગરપાલિકામાં પ્રમુખ પદ માટે 2.5 વર્ષની ટર્મ નિર્ધારિત કરવામાં આવી। સામાન્ય બેઠક ઉપર જીતનાર તમામ મહિલાઓને પ્રમુખ બનવાની તક મળી છે। ભાજપ પાસે 3 નગરપાલિકાઓમાં બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચના આવા ઉમેદવારની જીત। આજે 5/3 રોજ ભારતીય જનતા પાર્ટી વિક્રમભાઈ જોશીના વાઇફને પ્રમુખ તરીકે નિમણૂક કર્યા। ભાવનાબેન વિક્રમભાઈને રાધનપુર નગરપાલિકાની અંદર ભાવતા પ્રમુખ આપ્યા છે રાધનપુરની જનતાને, અને આવનાર સમયમાં લગભગ રાધનપુરની અંદર સારું એવું કામ થશે એવો હું એમના સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું। એક સારા વ્યક્તિ છે, આ નગરપાલિકામાં એક સારા વ્યક્તિની જરૂર હતી, એટલે રાધનપુરની જનતા માટે ખૂબ સારા સમાચાર છે। જય હિન્દ જય। પહેલાં નગરપાલિકાની કઠડી સમય હતી અને અત્યારે હવે શું એવું એવું રહેશે કે બદલાવ આવશે? ખૂબ સારો બદલાવ આવશે, કારણ કે જ્યારે સારો વ્યક્તિ આવે છે નગરપાલિકાની અંદર તો લોકોના કામ 100% થાય છે। અને ભાવનાબેન વિક્રમભાઈ એ એક સારા વ્યક્તિ છે જોશી, અને લોકો એમને ખૂબ જાણે છે, એટલે એમને બનાવવામાં આવ્યા છે એ બદલ અને એમને અભિનંદન આપીએ છીએ। ગટરના અને પ્રશ્નો હતા એ શું હવે હલ થશે કે નહીં? તમામ પ્રશ્નો લગભગ એ હલ કરશે, કારણ કે સારો વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે હલ પ્રશ્નો થાય જ છે, એટલે લોકોને રાધનપુરની જનતાને જે જોઈતું હતું એવા પ્રમુખ નિમણૂક થઈ છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે તમે શું કહેવા માગો છો કે કેટલો સપોર્ટ રહેશે પછી? 100% અમે સારું કાર્ય કરીએ અને 100% અમે સહયોગ આપશું। આજરોજ રાધનપુર નગરપાલિકા ખાતે પ્રાંત શ્રીની હાજરીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી પ્રમુખની વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે સુશ્રી ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ઉપપ્રમુખ તરીકે શ્રી હરેશભાઈ રઘુરામ ઠક્કરની વરણી કરવામાં આવી। આજે આ વરણી થઈ એમાં લોકોમાં બહુ આનંદ અને ઉલ્લાસ થયો। રાધનપુરનો વિકાસ હવે એક કેડીએ નવા। સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનુજનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાધનપુર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।